પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ ગોધરાની 51મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન દૂધ સંઘના પટાંગણમાં કરાયું. પંચમહાલ, મહીસાગર તેમજ દાહોદ આ ત્રણેય જિલ્લાના પશુપાલકોના જીવન ધોરણને સતત ઊંચું લાવી તેમને આર્થિક રીતે સદ્ધરતા બક્ષવાના ઉમદા હેતુને સાર્થક કરતી તેમજ પશુપાલકોની જીવાદોરી સમાન દી પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ ગોધરાની 51મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન દૂધ સંઘના પટાંગણમાં કરવામાં આવ્યું હતું. દૂધ સંઘ સંયોજિત દૂધ મંડળીઓના ચેરમેનો, દૂધ સંઘના નિયામક મંડળના સભ્યો હાજર રહ્યા હતા. સભાની શરૂઆતમાં દૂધ સંઘના અધ્યક્ષ જેઠા ભરવાડે નાણાકીય વર્ષના નફા નુકસાન, વેપાર ખાતા તેમજ સરવૈયા વિશે હાજર સભાસદોને માહિતી આપી હતી. સતત પ્રગતિના ઉચ્ચતમ શિખરો સર કરી વિકાસના માર્ગે અગ્રેસર થઈ વર્ષ 2023-24 દરમિયાન દૂધ સંઘે 100 કરોડ કિલો દૂધ સંપાદન કરવાની સિદ્ધિ હાંસલ કરી છે. તેમજ ₹5,440 કરોડનું દૂધ તેમજ દૂધની બનાવટોનું વેચાણ કરેલું છે. ગત વર્ષની સરખામણીમાં વેચાણમાં 31% વધારો થયો છે. વર્ષે 2023-24માં સભાસદોને મહત્તમ 20% ડિવિડન્ડ આપવામાં આવ્યું. તેમજ દૂધ સંઘે વર્ષ દરમિયાન કરેલી પ્રગતિ તથા આવનારા વર્ષોમાં અમલમાં આવનાર દૂધ સંઘના વિવિધ પ્રોજેક્ટોની જાણકારી આપી હતી. સભાના અંતમાં દૂધ સંઘની અવિરત વિકાસ ગાથામાં સહયોગી તમામ સરકારી, સહકારી, નાણાકીય સંસ્થાઓ તેમજ અધિકારીઓનો દૂધ સંઘના મેનેજિંગ ડિરેક્ટરે હૃદયપૂર્વક આભાર मान्यो હતો. खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.